ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર. કેમ છો? મજામાં ટીચર. ચલો અહીંયા પર આપેલા છે અંગ્રેજી મૂળાક્ષરો, ઇંગ્લિશ આલ્ફાબેટ, બરાબર? એમાં અહીં આપેલા છે એના દ્વારા તમારે નામ બનાવવાનું છે. બધાને ઇંગ્લિશમાં નામ લખતા તો આવડે છે ને બધાને? ચલો હવે પહેલાં આવશે આપણે વિરાટભાઈથી શરૂ કરીએ. ચલો લખો વિરાજ. પોતાનું નામ લખવાનું ઇંગ્લિશમાં. લખવાનું નથી પણ બનાવવાનું છે, સોરી. હા એમ બોલતું જવાનું. હા સ્પેલિંગ આર. વેરી ગુડ, શાબાશ. જોરદાર ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ. જો બની ગયો વિરાજ. આમ સરસ ગોઠવવાનું બેટા, એટલે મસ્ત લાગે. વાહ ભાઈ વાહ, જોરદાર. ક્લેપ તો કરો ભાઈ મારા દીકરા માટે. ચાલો હવે આવશે દીપક એની બાજુવાળો. દીપકભાઈ. ડી. વેરી ગુડ. સરસ. જોઈ રહેજો બધાનું નામ લખતા આવડવું જોઈએ. શાબાશ, વાહ ભાઈ વાહ. કયું નામ બનાવ્યું? દીપક. વેરી ગુડ. જો કેવું સરસ લાગે ને? વાહ ભાઈ વાહ. ચાલો હવે આવશે પાર્થ. પછી તાર વાર. હા આદિત્ય. ચલો પાર્થ. પછી આદિનો વારો. ચલો પાર્થ, તમારું નામ લખો. ચલો બનાવો તમારું નામ. આમ આમ રાખવાનું બેટા, મને દેખાય એમ. બસ ચલો હવે મૂકો. સરસ મૂકો. ચલો. દરેકનું ધ્યાન આ બાજુ. શોધો કઈ છે એચ? અરે શું નામ બનાવ્યું? પાર્થ. બતાવો જોઈ. સરસ, વેરી ગુડ. ચલો ક્લેપ તો કરો ભાઈ. ચલો હવે આવશે આદિત્ય. ચલો આદિત્યભાઈ તમારું નામ બનાવો. પછી આવશે જયેશભાઈ. વેરી ગુડ, શાબાશ. બતાવો આમ પછી આમ બતાવવાનું મને આમ. વેરી ગુડ આદિત્ય. ચલો ક્લેપ કરો આદિ માટે. ચાલો હવે આવશે જયેશભાઈ. દરેકનો વારો આવશે. હા એટલે તૈયાર રહેજો. પછી આવશે રિદ્ધિબેન. મૂકી દો. એ જેનો વારો પતે ને એટલે અહીંયા ઢાંકણા મૂકી દેવાના. ચલો જયેશ. આ બાજુ ધ્યાન બેટા. જય. પછી ઈ. સરસ. વેરી ગુડ. ચલો કયું નામ બનાવ્યું એને? જયેશ. વેરી ગુડ. જો કેવું સરસ લાગે. ચલો હવે આવશે રિદ્ધિ. લાઈનમાં જ વારો લઈએ એટલે કોઈ રહી ના જાય. રિદ્ધિ આમ રાખવાને આમ. તમારે અહીં ધ્યાન રાખવાનું. ખોટું હોય તો તમારે મને કહેવાનું છે કે બેન આ ખોટું છે. ચલો કયું નામ બનાવ્યું? રિદ્ધિ. રિદ્ધિ. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ. યશુબેન ક્લેપ કરો. ચાલો હવે કોણ આવશે? બાજુમાં કોણ છે? પ્રેમ આવી જાય. બસ જેનો વારો પતે ઢાંકણા મૂકી દેવાના. જેનો વારો પતી ગયા આ બીજી લાઈનમાં બેસવા માંડે. બરાબર? એટલે બધાનો વારો આવી જાય. પ્રેમ. જોઈએ આપણે પ્રેમને કેવું સરસ આવડે. દરેકનું ધ્યાન આ બાજુ. વેરી ગુડ, જોરદાર. મસ્ત ગોઠવણ. આમ સીધા અક્ષર આવવા જોઈએ. સરસ, વેરી ગુડ.
ક્લેપ તો કરો ભાઈ, સાચું પડે એટલે ક્લેપ કરી જ દેવાની. ચાલો એની બાજુમાં આવી જા હિમેશ. ચાલો હિમેશ પછી રીતિક આવે. પ્રેમ તાર જગ્યા જતો રે. હિમેશ વેરી ગુડ, શાબાશ. હિમેશ એક બાજુથી શોધવાનું એટલે ફટફટ મળી જાય. ચાલો આમ નાનો છે ને લઈ લે. એક જ એચ બનાવ્યું ને એટલે હિમેશ. આપણે કાલે બીજો એચ બનાવી લાવશું હો બેટા. અમુકમાં બે જોઈશે હે ને. ચલો ક્લેપ કરો હિમેશ માટે. ચાલો હવે આવશે રીતિક. ચાલો રીતિક આવશે. રીતિક બનાવો. ચલો વાહ ભાઈ વાહ, જોરદાર. જેને નહીં આવડે હું શીખવાડે, ચિંતા ના કરતા. IK વેરી ગુડ. ચલો રીતિક માટે જોરદાર ક્લેપ. ચાલો હવે આવશે કૃષ્ણા બે. કૃષ્ણા આપણે આને આમ ફેરવી કાઢો. બસ કૃષ્ણા વેરી ગુડ. આ બાજુ આવતા રહો જેનો વારો પતી ગયો હોય. વેરી ગુડ. સરસ. ચલો કયું નામ બનાવ્યું એને? કૃષ્ણા. વેરી ગુડ. બધા જોરદાર મસ્ત લાગે. વેરી ગુડ. ચલો તરુણ. સ્પીડ રાખ બેટા ફટાફટ. ચલો ખસવા માંડો તમે બાકી હોય. તરુણ. ન વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો. ચલો જઈ આવી જાઓ ફટાફટ. સ્પીડ રાખો. ઐશ્વર્યા તાર વાર આવી ગયો ને. તારું નહીં બને કારણ કે એ 3 એ જોશે તારે એટલે કાલ બનાવીશ. ચલો જઈ ફટાફટ સ્પીડ. હેમાંશી આવી જાય પછી. સરસ જોરદાર ક્લેપ. ચલો ચેતન. ચલો લે ચેતન. આમ મોટો લે બેટા. એ તો નથી એટલે નાનો લીધેલો. સરસ. સરસ વેરી ગુડ. ક્લેપ કરો. ચલો જાનવી. ન ઈ. સરસ. ચલો સાનવી. એ વેરી ગુડ. એન સાનવી. ન ના આવે. ન સાનવી. હવે વી આઈ. વી કઈ છે? હા અને આઈ કોને કહેવાય? હા તાર વાર છે બેટા. જો પહેલા ધોરણમાં ભણે એટલે ના આવડે.
સરસ ચાલો હેમાંશી આવી જાય ફટાફટ સ્પીડ રાખો હેમાંશી હેમાંશી સરસ વેરી ગુડ ચાલો ક્લેપ કરો